જય શ્રી કૃષ્ણ। આ સાઇન આવ્યું છે તમારી પાસે એન્જિન બનાવવા માટે અને આ સાઇનનું તમે જુઓ કે મેં આનું આખું એન્જિન ખોલી નાખ્યું છે અને સાઇનનું એન્જિન આ રીતનું આખું કમ્પ્લીટ ખોલી નાખેલું છે। આ બે મેઇન ચેમ્બર છે, આ ટોપ આ મેગ્નેટ કવર છે, આ ટોપ કવર છે, હેડ છે, આ ક્લચ સાઇડ છે, આ એન્જિનનો બધો સામાન છે, આ ક્રેન્ક છે, આ બધું એકદમ ખોલી નાખ્યું છે અને કાળો બહુ ખરાબ થઈ ગયું છે ઓઇલના હિસાબે। તો હવે અમે આને કેમિકલથી એકદમ વોશ કરશું અને ક્લીન કરી અને ફિટિંગ વખતે તમને બતાવશું કે અમે કેટલું ક્લીન કરીએ છીએ। ઓકે, તો તમે જુઓ કે જે અમે સાઇનનું એન્જિન ખોલ્યું હતું એને કેમિકલથી એકદમ વોશ કરી નાખ્યું। જો આ મેઇન ચેમ્બર છે, આ એકદમ કેમિકલથી વોશ થઈ ગયું છે। આ બીજું મેઇન ચેમ્બર છે, આ એકદમ કેમિકલથી આખું ક્લીન થઈ ગયું છે અને આ ક્લચ કવર છે, આ એકદમ ક્લીન। પછી આ ટોપ કવર છે, જો એકદમ ક્લીન થઈ ગયું છે અને આ બ્લોક છે અને આ હેડ છે અને આ છે મેગ્નેટ કવર, આ એકદમ ક્લીન થઈ ગયું છે। અને આ બધો સામાન તમે જુઓ, આ કેમસાપ વાળું છે આખું, આ ક્લચ કટોરો છે, આ ગિયર બધાય છે, ક્રેન્ક લેથમાં આવી ગયા, નટબોલ અને મેગ્નેટ પણ કેમિકલથી આખું ધોઈ નાખી છે। અને આ જે જોડો છે ને આખો, આને કેમિકલથી જ આખું ધોઈ નાખે, એકદમ નવો થઈ જાય છે। એકદમ કાળો હતો, એકદમ કેમિકલ ધોઈ નાખીને તો ખરાબ નથી થતો, એટલે કેમિકલ બહુ સારું છે। અને આ બધો સામાન લઈ લીધો, આ પેકિંગ સેટ છે, પિસ્ટન છે, વાલ સીલ છે, પ્લગ છે, એનજીકેનો હબ સેન્ટર નાખવાના છે, ઓઇલ સીલ કિટ છે, ન્યુટ્રલ સ્વિચ છે, ક્રેન્કના બેરિંગ છે, ટાઈમિંગ ચેન છે, પુશ રોડ છે, ક્લચ પ્લેટ છે, પ્રેશર પ્લેટ છે, આ બધું સામાન જેન્યુન લઈ લીધો છે। હવે અમે આને મસ્ત રીતે ફિટિંગ કરશું, એકદમ એન્જિન સાયલેન્ટ થઈ જશે અને એકદમ સ્મૂથ થઈ જશે। તો આવી રીતે અમારી પાસે જો જેન્યુનમાં કોઈને એન્જિન બનાવવાનું હોય તો અમારો સંપર્ક કરી શકે છે, પણ સંપર્ક કરવા માટે પહેલાં અમારી પાસે બુકિંગ કરાવવું પડશે, કારણ કે વેઇટિંગ બહુ જ હોય છે અને ગોલ્ડન સર્વિસ કરવાની હોય તો પણ એના માટે બુકિંગ કરવું પડશે। તો આવી રીતે અમારી પાસે બેસ્ટ કામ કરવા માટે અમારો સંપર્ક જરૂર કરો। અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, ફોલો કરો ને સબસ્ક્રાઇબ કરજો। જય શ્રી કૃષ્ણ।